રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 37 દરખાસ્તને મંજૂરી મળી. 100 કરોડથી પણ વધુના વિકાસ કામોની મંજૂરી મળી છે. 150 ફૂટ રિંગ રોડનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે. તો રાજકોટની જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 150 ફૂટનું રિંગ રોડની રીડેવલપમેન્ટ કરવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી છે. તો 37 દરખાસ્તને મંજૂરી મળી છે. આ ઉપરાંત 100 કરોડથી પણ વધુના વિકાસ કામોને મંજૂરી મળી છે. એક દરખાસ્ત એવી હતી કે જે રાજકોટ શહેરમાં શાક માર્કેટના થડાઓ છે, ફ્લાવર માર્કેટ, શાક માર્કેટ, ખડપીટ, કે જેમાં જૂનો દર માસિક 500 રૂપિયા હતો. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા 500ના 1000 કરવા અને સફાઈ કર 500 રૂપિયાની જે દરખાસ્ત આવી હતી, એમાં સર્વે કોર્પોરેટરશ્રીઓની સાથે સંકલન બાદ જે 500ના 1000 રૂપિયા કરવાની હતી, દરખાસ્તમાં જૂનો દર એટલે કે 500 રૂપિયા ચાલુ રાખવો અને સફાઈ કર 500 રૂપિયા એડ કરીને આ દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે. કુલ મિલાવીને આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર 1,16,31,12,790 એટલે કે 116 કરોડ 31 લાખ જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે અમે લોકોએ સમગ્ર 18 વોર્ડમાં વિકાસ કામો માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તને મંજૂરીની આપવામાં આવેલ છે.